જય શ્રી કૃષ્ણ. આપણે પ્રત્યાવર્તી વિદ્યુત પ્રવાહનો પાઠ સમજીએ છીએ. તેમાં છેલ્લા 2 લેક્ચરમાં માત્ર અવરોધ ધરાવતો એસી વિદ્યુત પરિપથ અને માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી વિદ્યુત પરિપથ, આ બંને પરિપથોને આપણે સમજ્યા છીએ. આ બંને પરિપથો માટે આપણે એવું કહી શકીએ કે માત્ર અવરોધ ધરાવતો એસી વિદ્યુત પરિપથ હોય તો તેમાં પ્રવાહ અને વોલ્ટેજ બંને સમાન કળામાં હોય છે, એટલે કે કળા તફાવત 0. જ્યારે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય, જેને આપણે શુદ્ધ ઇન્ડક્ટિવ એસી પરિપથ કહીએ, તો આવા પરિપથમાં પ્રવાહ છે તે વોલ્ટેજ કરતાં π/2 જેટલો કળામાં પાછળ હોય, એટલે કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળાનો તફાવત π/2 જેટલો હોય. વોલ્ટેજ આગળ હોય અને પ્રવાહ પાછળ હોય. સમયના સંદર્ભમાં લઈએ તો આપણે એવું કહી શકીએ કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે 1/4 જેટલા આવર્તકાળનો ફેરફાર છે. એટલે કે પ્રવાહ છે તે 1/4 આવર્તકાળ જેટલા સમય પછી મહત્તમ મૂલ્ય ધારણ કરે. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય મળે ત્યાર પછી T/4 જેટલા સમય પછી પ્રવાહનું મૂલ્ય મહત્તમ મળે. તો આવી રીતે આપણે શુદ્ધ ઇન્ડક્ટિવ એસી પરિપથનો પણ અભ્યાસ કર્યો. બીજું, શુદ્ધ અવરોધક એસી પરિપથ હોય તેમાં પાવરનો વ્યય છે તે મહત્તમ થતો હોય, એનું સૂત્ર પણ આપણે મેળવેલું છે, 1/Im² × R. જ્યારે શુદ્ધ ઇન્ડક્ટિવ એસી પરિપથ હોય તેમાં પાવરનો વ્યય 0 થાય છે. શા માટે એ પણ આપણે ગયા લેક્ચરમાં જોયું છે કે જ્યારે ઇન્ડક્ટરમાં પ્રવાહ વધતો હોય, મતલબ પસાર થતો પ્રવાહ છે એનું મૂલ્ય સમય સાથે વધતું જતું હોય. એસી પ્રવાહ છે એટલે પ્રવાહ વધે ઘટે 0 થાય, વિરુદ્ધ દિશામાં વધે ઘટે અને 0 થાય. તો જેમ ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ સમય સાથે વધતો જાય, તેમ ઇન્ડક્ટર છે તે એસી સ્ત્રોત પાસેથી વિદ્યુત ઉર્જા મેળવે અને એ વિદ્યુત ઉર્જા ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય અને ત્યારે ઇન્ડક્ટરનો પાવર આપણને ધન મળે. પછી પ્રવાહ જ્યારે ઘટતો હોય છે, ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ ઘટતો હોય ત્યારે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા ફરી પાછી એસી સ્ત્રોતને મળે છે, જે ઉદ્ગમ છે એને મળે છે. અને આ સમયે ઇન્ડક્ટરનો પાવર આપણને ઋણ મળે. જ્યારે પાવર ઋણ મળે ત્યારે ઇન્ડક્ટર છે તે ઉર્જા ઉદ્ગમને આપે છે, અને પાવર જ્યારે ધન હોય ત્યારે તે ઉદ્ગમ પાસેથી ઉર્જા મેળવે છે. આમ એક પૂર્ણ ચક્ર દરમિયાન ઉર્જાની આપલે થાય, ઉદ્ગમ પાસેથી ઉર્જા મળે અને ફરી ઉદ્ગમને પાછી ઉર્જા આપી દે, તો આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉર્જાનો વ્યય થતો નથી. તેથી આપણે કહી શકીએ કે શુદ્ધ ઇન્ડક્ટિવ એસી પરિપથમાં પાવરનો વ્યય 0 હોય. ત્યાર પછી આજે આપણે શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથને સમજવો છે, એટલે કે કેપેસિટરને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે આપણે જોડીએ. માત્ર કેપેસિટર વાળો એસી પરિપથ આપણે સમજવો છે. કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ
કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. આપણે એક પરિપથ દર્શાવીએ. એસી બેટરી અહીંયા જોડીએ આપણે. આ એસી બેટરી છે એ આ બેટરી સાથે એક કેપેસિટરને આપણે જોડીએ. આનું કેપેસિટન્સ આપણે સી લઈએ. તો આ માત્ર કેપેસિટર ધરાવતો એસી વિદ્યુત પરિપથ થશે. અહીંયા આપણે જે એસી ઉદ્ગમ લીધેલું છે એ તેનો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા ટી છે. એટલે કે એસી બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ sin ઓમેગા ટી વિધેય અનુસાર બદલાય છે. હવે કેપેસિટર સાથે આપણે એસી પરિપથ જોડીએ અને ડીસી પરિપથ જોડીએ ત્યારે બંનેમાં શું ફરક થતો હોય છે એ પહેલાં આપણે જરાક સમજી લઈએ. ધારો કે કેપેસિટર સાથે આપણે ડીસી બેટરીનું જોડાણ કરીએ. આની જગ્યાએ આપણે ડીસી બેટરીનું જોડાણ કરીએ તો શું થશે? તો કે પરિપથમાં પ્રવાહ પસાર થવા લાગશે. પણ આ પ્રવાહ છે તે થોડા સમય સુધી જ પસાર થશે. પ્રવાહ પસાર થશે એટલે કેપેસિટર ચાર્જ થવા લાગે, મતલબ કેપેસિટર વિદ્યુત ભારિત થવા લાગે. કેપેસિટરની પ્લેટો પર જેમ જેમ વિદ્યુત ભાર જમા થતો જાય તેમ બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને મળવા લાગે. આપણે એક સમજવા માટે અહીંયા આકૃતિ દોરીએ. ધારો કે આ કેપેસિટર, આ એક ડીસી બેટરી આપણે લઈએ. ડીસી બેટરી હવે પ્રવાહ પસાર થશે એટલે જેમ પ્રવાહ પસાર થાય આ પ્લેટ છે તે વિદ્યુત ભારિત થવા લાગે. એની સામે આ પ્લેટ છે તે ઋણ વિદ્યુત ભારિત, આ ધન અને ઋણ. આના ઉપર વિદ્યુત ભાર જમા થવા લાગશે એટલે કેપેસિટરની પ્લેટો વચ્ચે બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે અને અંદર આ રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર મળે. આવી સ્થિતિ ઉત્પન્ન થાય. બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધશે, મતલબ આ પ્લેટ છે તે ધન વિદ્યુત ભારિત, આ ઋણ વિદ્યુત ભારિત. ત્યારે હવે આ જે ધન વિદ્યુત ભારિત પ્લેટ છે અથવા બે પ્લેટો વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વોલ્ટેજ એ આ પ્રવાહનો વિરોધ કરવા લાગે. વોલ્ટેજ છે તે પ્રવાહનો વિરોધ કરવા લાગે. જેમ જેમ કેપેસિટર વધુ ને વધુ વિદ્યુત ભારિત થતું હોય એમ આ પ્રવાહનો વધુ ને વધુ વિરોધ થવા લાગે. એટલે કે હવે કેપેસિટર આ વિદ્યુત પ્રવાહને મર્યાદિત કરે અથવા તેનો વિરોધ કરે છે એવું આપણે કહી શકીએ. જ્યારે કેપેસિટર સંપૂર્ણપણે વિદ્યુત ભારિત થઈ જાય ત્યારે પ્રવાહ શૂન્ય થઈ જાય. પછી આ પરિપથમાં પ્રવાહ પસાર થતો નથી. જ્યાં સુધી કેપેસિટર વિદ્યુત ભારિત થતું હશે ત્યાં સુધી જ આપણને પ્રવાહ મળે. કેપેસિટર સંપૂર્ણપણે વિદ્યુત ભારિત થઈ જાય પછી પ્રવાહ 0.
પછી આ પરિપથમાં પ્રવાહ પસાર થતો નથી, પ્રવાહ શૂન્ય થઈ. ડીસી બેટરી જોડેલી હોય ત્યારે આવી પરિસ્થિતિ મળે. પરંતુ એસી બેટરી જોડીએ ત્યારે શું જોવા મળશે? તો ત્યારે કેપેસિટર છે એ પ્રવાહને નિયંત્રિત કરશે, સીમિત કરશે, પણ પ્રવાહ છે તે શૂન્ય થશે નહીં. જ્યારે કેપેસિટર સાથે એસી બેટરી જોડવામાં આવે ત્યારે પ્રવાહ છે તે 0 થતો નથી. વિદ્યુત ભારનું જે વહન છે, મતલબ વિદ્યુત પ્રવાહ છે, એને સંપૂર્ણપણે રોકી શકાતું નથી. એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે એટલે જે પ્રવાહ છે સતત ઉલટ સુલટ થયા કરશે. એક ચક્ર દરમિયાન પ્રવાહ છે તે ઉલટ સુલટ થયા કરે. પ્રત્યેક અર્ધ ચક્ર દરમિયાન પ્રવાહ ઉલટાય છે. અડધું ચક્ર પૂરું થાય એટલે પ્રવાહની દિશા બદલાઈ જાય. તો આ દરમિયાન કેપેસિટર છે એ વિદ્યુત ભારિત થાય, પાછું વિદ્યુત વિભારિત થાય, એટલે કે ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય. આમ કેપેસિટર છે તે સતત ચાર્જ ડિસ્ચાર્જ થયા કરે. અડધા ચક્ર દરમિયાન ચાર્જ થયું હોય, પાછું ડિસ્ચાર્જ થાય, વળી પાછું વિરુદ્ધ દિશામાં ચાર્જ થાય, વળી પાછું ડિસ્ચાર્જ થાય. આમ પ્રવાહની દિશા સતત બદલાય છે. તેથી કેપેસિટર છે તેમાં ચાર્જ અને ડિસ્ચાર્જની પ્રક્રિયા સતત ચાલુ હોય. દાખલા તરીકે કોઈ ક્ષણે કેપેસિટર પર ક્યુ જેટલો વિદ્યુત ભાર જમા થયેલો છે, એકઠો થયેલો છે. કોઈ ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ક્યુ છે. તેથી આ સમયે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ તો V બરાબર Q/C. હવે કેપેસિટર છે આપણે આ બેટરીની સાથે સમાંતરમાં જોડેલું છે, અને આમ પણ કિર્ચોફના બીજા નિયમ પરથી પણ આપણે મેળવી શકીએ કે આ બંને છેડા વચ્ચે જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલો જ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. તેથી V બરાબર આપણે લઈએ Vm sin ઓમેગા ટી બરાબર Q/C. Q/C એટલે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તેથી Q બરાબર C આ બાજુ લઈ જાય તો VmC sin ઓમેગા ટી. પણ આપણે અહીંયા પ્રવાહનું સૂત્ર મેળવવું છે. આ વોલ્ટેજનું સમીકરણ તો આપણી પાસે છે, આપણે પ્રવાહનું સૂત્ર મેળવવું છે. તો પ્રવાહ કેવી રીતે મળે? તો કે વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન, dq/dt એટલે વિદ્યુત પ્રવાહ. કેપેસિટરમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર dq/dt. એટલે આપણે આમ લખશું, q ની જગ્યાએ આપણે આ મૂકી દઈએ, VmC sin ઓમેગા ટી. તેથી I બરાબર VmC sin ઓમેગા ટી નું વિકલન cos ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા. એટલે આપણે ઓમેગા આગળ લઈ લે, અહીંયા આપણને મળશે cos ઓમેગા ટી. પરંતુ ત્રિકોણમિતીય વિધેય અનુસાર cos ઓમેગા ટી બરાબર sin ઓમેગા ટી પ્લસ π/2. cos થીટા બરાબર sin થીટા પ્લસ π/2 અથવા π/2 પ્લસ થીટા, ગમે તે લખી શકાય. cos થીટા બરાબર sin π/2 પ્લસ થીટા.
એટલે અહીંયા જો π/2 હોય ને ત્યારે વિધેય ચેન્જ થતું હોય. એ π/2 છે, અહીંયા વિધેય સાઇન છે, અહીં સાઇન વિધેય છે અને અહીંયા π/2 છે, તો આ વિધેય બદલશે અને cos બને. એ રીતે cos ωt પ્લસ π/2 હોય તો એ સાઇન થશે. તો આપણે અહીંયા cos ωt બરાબર આ લખીએ તો હવે પ્રવાહનું સૂત્ર આપણને મળશે I બરાબર ઓમેગા આગળ લઈ લે ઓમેગા VMC અથવા ઓમેગા C ઇન્ટુ VM, ઓમેગા C ઇન્ટુ VM સાઇન ઓમેગા t પ્લસ π/2. તેથી I બરાબર Im સાઇન ઓમેગા t પ્લસ π/2, જ્યાં Im એટલે દોલિત થતા પ્રવાહનો કંપ વિસ્તાર આપણે આના બરાબર લીધેલો છે, જ્યાં Im બરાબર ઓમેગા C ઇન્ટુ VM. અને આ રીતે પણ લખી શકાય Im બરાબર VM અપોન 1 અપોન ઓમેગા C. એટલે છેદનો છેદ અંશમાં લઈ જાય તો ફરી આપણને ઓમેગા C VM મળે. તો Im બરાબર VM અપોન 1 અપોન ઓમેગા C. તો આ જે સમીકરણ મળ્યું આપણને એ માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય ત્યારે કેપેસિટરમાં પસાર થતા વિદ્યુત પ્રવાહનું સમીકરણ છે. આ વોલ્ટેજ છે, આ પ્રવાહ છે. આ વોલ્ટેજનું સમીકરણ, આ પ્રવાહનું સમીકરણ. I બરાબર Im sin ઓમેગા t પ્લસ π/2, જેમાં Im એટલે દોલિત થતા પ્રવાહનો કંપ વિસ્તાર. દોલિત એટલે વિદ્યુત પ્રવાહ છે સતત આ દિશામાં વળી પાછો આમ આવે પાછો આમ આવે એટલે દોલિત થતો પ્રવાહ કહેવાય. અને એનું આ મહત્તમ મૂલ્ય છે. કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય. Im બરાબર VM અપોન 1 અપોન ઓમેગા C. હવે આ જે સમીકરણ છે તે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથના સમીકરણ સાથે આપણે સરખાવીએ તો એમાં આપણને માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ છે, તો એમાં Im બરાબર આપણને મળતું હતું VM અપોન R. તો આ બેને સરખાવીએ તો આપણે કહી શકીએ કે અહીંયા છેદમાં R, તો એને સમતુલ્ય અહીંયા છેદમાં 1 અપોન ઓમેગા C. એટલે કે કેપેસિટિવ એસી પરિપથમાં 1 અપોન ઓમેગા C છે તે અવરોધ જેવો ભાગ ભજવે છે. અવરોધક પરિપથમાં R છે તે પ્રવાહને નિયંત્રિત કરવાનું કામ કરે, તો કેપેસિટિવ એસી પરિપથમાં 1 અપોન ઓમેગા C છે એ પ્રવાહને નિયંત્રિત કરવાનું કામ કરે, તેને સીમિત કરવાનું કામ કરે. તો અહીંયા જે આ 1 અપોન ઓમેગા C છે તેને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે 1 અપોન ઓમેગા C. અને કેપેસિટિવ રિએક્ટન્સ છે તેને XC વડે દર્શાવાય. XC બરાબર 1 અપોન ઓમેગા C. જેમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સને આપણે XL વડે દર્શાવીએ છીએ, XL બરાબર ઓમેગા L, તો XC બરાબર 1 અપોન ઓમેગા C. આ કેપેસિટિવ રિએક્ટન્સ છે. તેથી આપણે અહીંયા આ નામે લખી શકીએ Im બરાબર VM અપોન XC. XC એટલે 1 અપોન ઓમેગા C, કેપેસિટિવ રિએક્ટન્સ કે જે પરિપથમાં પ્રવાહને નિયંત્રિત કરવાનું કામ કરે છે.
જેમ એક્સએલ છે, ઇન્ડક્ટરની અંદર એક્સએલ છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કે પ્રવાહને નિયંત્રિત કરવાનું કામ કરે, તેમ કેપેસિટર ધરાવતો એસી પરિપથ છે તેમાં કેપેસિટી રિએક્ટન્સ છે તે પ્રવાહને નિયંત્રિત કરવાનું કામ કરે, અવરોધ જેવું કામ કરે છે. એટલે આના પરિમાણ છે તે અવરોધના પરિમાણ જ છે. કેપેસિટી રિએક્ટન્સનો એસઆઈ એકમ શું? તો કે ઓહ્મ. એક પ્રકારનો અવરોધ છે. કેપેસિટી રિએક્ટન્સ એટલે માત્ર શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથનો અવરોધ છે એવું આપણે કહી શકીએ. જેમ અવરોધ પ્રવાહને નિયંત્રિત કરે તેમ કેપેસિટિવ રિએક્ટન્સ પણ પ્રવાહને નિયંત્રિત કરે. પણ કેપેસિટિવ રિએક્ટન્સ XC છે તે પ્રવાહની કોણીય આવૃત્તિ અને કેપેસિટરના કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે C અને ઓમેગા વધે તો કેપેસિટી રિએક્ટન્સ ઘટે છે. તો આમ અહીંયા આપણે કેપેસિટિવ રિએક્ટન્સને વ્યાખ્યાયિત કરી શકીએ. કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર પણ, પ્રવાહનું સમીકરણ આપણે મેળવી શકીએ. આ વોલ્ટેજનું સમીકરણ છે, આ પ્રવાહનું સમીકરણ છે. આ સમીકરણ પરથી આપણે કહી શકીએ કે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા π/2 જેટલો કળામાં આગળ છે. અહીંયા પ્રવાહ છે તે π/2 જેટલો કળામાં આગળ છે વોલ્ટેજ કરતા. ઇન્ડક્ટરમાં શું હતું કે પ્રવાહ છે તે π/2 જેટલો પાછળ છે, વોલ્ટેજ કરતા પાછળ. જ્યારે કેપેસિટર વાળો એસી પરિપથ હોય તેમાં પ્રવાહ છે તે π/2 જેટલો આગળ હોય વોલ્ટેજ કરતા. આ સૂત્ર એવું દર્શાવે છે અહીંયા ઓમેગા ટી પ્લસ π/2, એટલે કે પ્રવાહ છે તે વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. એટલે કે સમયને ધ્યાનમાં લઈએ તો π/2 જેટલો કળા તફાવત એટલે આવર્તકાળના ચોથા ભાગ જેટલો સમય થાય. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા પ્રવાહ છે એ આવર્તકાળના ચતુર્થ ભાગ જેટલા વહેલા સમયે મહત્તમ બની જાય. એટલે પ્રવાહ મહત્તમ હોય ત્યારે વોલ્ટેજ 0, વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ છે તે મહત્તમ, કારણ કે T/4 સમય વહેલો એ મહત્તમ થઈ જાય. પ્રવાહ છે તે મહત્તમ મૂલ્ય વહેલું ધારણ કરી દે છે. તો આ રીતે આપણે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથને આપણે સમજી શકીએ. અને આવા પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર ડાયાગ્રામ આપણે દોરી શકીએ અને એને અનુરૂપ પ્રવાહ અને વોલ્ટેજના ઓમેગા ટી સાથેના આલેખો પણ આપણે દર્શાવી શકીએ. એસી પરિપથ માટે આપણે ફેઝર ડાયાગ્રામ દોરીએ. અહીંયા ફેઝર એટલે શું તે આપણને ખબર છે. ફેઝર એટલે ઘૂમતો સદિશ કોઈ સમતલમાં ઓમેગા જેટલી કોણીય ઝડપથી ઉગમ બિંદુને અનુલક્ષીને સદિશને ઘુમાવવામાં આવે તો તેને ફેઝર કહેવામાં આવે છે. ઉગમ બિંદુ આપણે લઈએ વોલ્ટેજનો ફેઝર. ધારો કે કોઈ t1 સમયે આપણે આ વોલ્ટેજનો ફેઝર દર્શાવેલો છે, એટલે આ ખૂણો છે તે ઓમેગા t1 થશે અને પ્રવાહ છે તે π/2 જેટલો આગળ, એટલે વોલ્ટેજના ફેઝર સાથે π/2 ખૂણો બને વિષમ ઘડી દિશામાં અને આપણે ફેરવીએ
એટલે અહીંયા આ ખૂણો છે તે π/2, તો આ પ્રવાહનો ફેઝર છે. આપણે અહીંયા કોઈ t1 સમયે વોલ્ટેજના ફેઝરને અનુરૂપ ઉર્ધ્વ અક્ષ પર તેનો પ્રક્ષેપ લઈએ. એ થશે Vm sin ઓમેગા t1, અને એવી રીતે આપણે પ્રવાહનો ઉર્ધ્વ અક્ષ પરનો પ્રક્ષેપ લઈએ. તો આ થશે Im sin ઓમેગા t1 પ્લસ π/2. આને અનુરૂપ આપણે આલેખ લઈએ. વોલ્ટેજનું પ્રવાહનો ફેઝર છે તે અહીંયા આવશે ત્યારે એનું મહત્તમ મૂલ્ય છે તે આપણને આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય મળે. પછી અહીંથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે તે વધે, એનું મહત્તમ મૂલ્ય ઘટીને 0 થશે, પાછી દિશા બદલાશે. આ રીતે આપણને પ્રવાહનું મૂલ્ય મળે. એટલે આ પ્રવાહનો આલેખ છે. ટૂંકમાં V અને I ના આલેખ વિરુદ્ધ ઓમેગા t નો આલેખ આપણે દોરેલો છે. આ સમયે વોલ્ટેજ છે તેનું મૂલ્ય જ્યારે પ્રવાહ મહત્તમ ત્યારે વોલ્ટેજ છે તે 0 એસી કેપેસિટરવાળા એસી પરિપથમાં જ્યારે પ્રવાહ મહત્તમ હોય ત્યારે વોલ્ટેજ છે તે 0 હોય. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપણે લઈએ. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને t1 સમયે આ પ્રવાહનું મૂલ્ય છે. આ જે અહીંયા કડા તફાવત છે તે ઓમેગા t1 ઓમેગા t નું મૂલ્ય ઓમેગા t1 અને વોલ્ટેજ છે તે આ રીતે મહત્તમ બને. પ્રવાહ જ્યારે 0 ત્યારે વોલ્ટેજ મહત્તમ, અને પ્રવાહ જ્યારે મહત્તમ ત્યારે વોલ્ટેજ 0. ફરી પાછો પ્રવાહ જ્યારે 0 ત્યારે વોલ્ટેજ મહત્તમ, અને પ્રવાહ મહત્તમ ત્યારે વોલ્ટેજ 0. ફરી પાછો પ્રવાહ 0 ત્યારે વોલ્ટેજ મહત્તમ. આ જે આલેખ છે તે વોલ્ટેજનો આલેખ છે, આ આલેખ છે તે પ્રવાહનો આલેખ છે. તો આમ અહીંયા વિદ્યુત પ્રવાહ છે તે વોલ્ટેજ કરતા π/2 જેટલો કળામાં આગળ હોય છે. આ જે સ્થિતિ છે તે પાઈ મૂલ્ય અહીંયા આ છે તે 2π, એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ
કે જ્યારે આનું એક દોલન પૂરું થાય છે ત્યારે પ્રવાહ છે તે મહત્તમ, વોલ્ટેજ જ્યારે શૂન્ય ત્યારે પ્રવાહ આપણને મહત્તમ મળે છે. તો આમ પ્રવાહ છે તે વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ. હવે આવા પરિપથમાં પાવરનું શું થતું હશે? પાવર કેટલો મળતો હશે? કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય તો પાવર કેટલો હશે? આપણે અહીંયા પાવરનું સૂત્ર મેળવીએ, પાવરનું સમીકરણ લઈએ આપણે. તો P બરાબર Vm Im, કેપેસિટરનો પાવર અને PC વડે દર્શાવીએ V ઇન્ટુ I, Vm Im નહીં પણ V ઇન્ટુ I. એટલે અહીંયા આવશે Vm sin ઓમેગા t અને I બરાબર Im sin ઓમેગા t પ્લસ π/2. આના બરાબર આપણે લઈએ Im Vm sin ઓમેગા t પ્લસ π/2 બરાબર લઈએ cos ઓમેગા t. એટલે અહીંયા આવશે sin ઓમેગા t ઇન્ટુ cos ઓમેગા t. sin ઓમેગા t ઇન્ટુ cos ઓમેગા t બરાબર 1/2 cos sin 2 ઓમેગા t. એટલે આના બરાબર Im Vm upon 2 sin 2 ઓમેગા t. આ લેક્ચરમાં આપણે આ સૂત્ર લીધેલું છે કે sin 2 થીટા બરાબર 2 sin થીટા cos થીટા. એ સૂત્ર અહીંયા આપણે લીધેલું છે. તો હવે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર આપણે લઈએ. તો Im Vm upon 2 છે, એનું સરેરાશ તો આટલું જ મળશે આપણને. Im Vm upon 2 અહીંયા આવશે સરેરાશ sin 2 ઓમેગા t. પરંતુ sin 2 ઓમેગા t નું સરેરાશ એક આવર્તકાળ પર અથવા એક પૂર્ણ ચક્ર દરમિયાન 0 થાય. આ સરેરાશ છે તે 0 થાય અને તેથી અહીંયા પાવર છે એ 0 થશે. એક પૂર્ણ ચક્ર પર આ પરિપથનો પાવર 0, મતલબ પાવર વ્યય થતો નથી. આદર્શ સ્થિતિમાં અહીંયા પાવરનો વ્યય થતો નથી. ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પણ પાવર વ્યય 0, કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પણ પાવર વ્યય 0. તો આ કેવી રીતે થતું હશે? શા માટે પાવર વ્યય 0 થાય? તો ટેક્સ્ટની અંદર આપણને અલગ અલગ આકૃતિ આપેલી છે, 5 આકૃતિ આપેલી છે. એમ વચ્ચેની એક આકૃતિ છે તે પાવર નો આલેખ છે, તેમાં પ્રવાહનો આલેખ છે, વોલ્ટેજનો આલેખ છે. એ 3 આલેખ એમાં દર્શાવેલા છે. તો એ આલેખમાં આપણે જોઈએ, એમાં જુદા જુદા ભાગ પાડેલા છે. ટેક્સ્ટ તમારી પાસે હોય તો તમે જુઓ, પછી તમે જોઈ શકો કે આલેખના જુદા જુદા ભાગ પાડેલા છે. 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4. તેમાં 0 થી 1 દરમિયાન કેપેસિટર ચાર્જ થાય છે. કેપેસિટર ચાર્જ થાય છે. કેપેસિટર જ્યારે ચાર્જ થતું હોય ત્યારે ધીમે ધીમે પ્રવાહ છે તે વધે છે. પ્રવાહ વધે છે. પ્રવાહ વધતા કેપેસિટર છે તે ચાર્જ થાય ત્યારે પ્રવાહનું મૂલ્ય છે તે વધતું હોય. મતલબ શરૂઆતમાં પ્રવાહ મેક્સિમમ, કેપેસિટર ઉપર કોઈ વિદ્યુત ભાર નથી ત્યારે પ્રવાહ મેક્સિમમ હોય. અને જેમ જેમ કેપેસિટર ચાર્જ થવા લાગે તેમ પ્રવાહ ધીમે ધીમે ઘટતો જાય. એટલે પ્રારંભમાં t બરાબર 0 સમયે, જો સમયને ધ્યાનમાં રાખવો હોય તો t બરાબર 0 સમયે પ્રવાહ મહત્તમ આ પરિપથમાં, જે આપણે અહીંયા દર્શાવેલું છે. અહીંયા આ પ્રવાહ મહત્તમ,
IL. જેમ જેમ કેપેસિટર ચાર્જ થાય તેમ પ્રવાહ ઘટતો જશે, એટલે કેપેસિટર ચાર્જ થાય એમ પ્રવાહ ઘટે. અહીંયા પ્રવાહ 0 થઈ ગયો. કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય એટલે પ્રવાહ છે તે 0. ત્યારે આ બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મહત્તમ હોય, જે આપણે અહીં દર્શાવ્યો છે, આ મહત્તમ Vm. હવે પ્રવાહ છે ધીમે 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 ઘટવા લાગશે, એની દિશા બદલાશે પ્રવાહની. હવે પ્રવાહ આમ ફરવા લાગે, પ્રવાહ અત્યારે આમ છે, હવે પ્રવાહની દિશા છે તે ઉલટાય, પ્રવાહ આમ પ્રસાર થશે. એટલે આ કેપેસિટર છે તે ડિસ્ચાર્જ થવા લાગશે. જ્યારે પ્રવાહ શરૂઆતમાં મહત્તમ હોય, જેમ જેમ કેપેસિટર છે તે વિદ્યુત ભારિત થાય, એટલે કે ચાર્જ થવા લાગે, એમ પ્રવાહ ધીમે ધીમે ઓછો થવા લાગે. સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય એટલે પ્રવાહ છે તે ક્ષણ માટે શૂન્ય. આ સ્થિતિમાં પાવર કેટલો મળશે આપણને? તો કે અહીંયા I પણ ધન છે 0 થી 1 જેટલા ભાગ દરમિયાન, અને વોલ્ટેજ પણ ધન છે એટલે પાવર ધન મળે. જ્યારે પાવર ધન મળે ત્યારે કેપેસિટર છે ત્યાં ઉદ્ગમ પાસેથી ઉર્જા મેળવે, વિદ્યુત ઉર્જા મેળવે. એ ઉર્જા આ પ્લેટો વચ્ચે સંગ્રહિત થાય વિદ્યુત ક્ષેત્રમાં. હવે પ્રવાહની દિશા છે તે બદલાય છે, પ્રવાહ આમ પસાર થાય છે, એટલે આ કેપેસિટર છે તે ડિસ્ચાર્જ થવા લાગે. જેમ ડિસ્ચાર્જ થશે એમ પ્રવાહ છે તે વધતો જશે પરિપથમાં, એટલે આ પ્રવાહ વિરુદ્ધ દિશામાં વધે, મહત્તમ થાય. જ્યારે પ્રવાહ મહત્તમ થાય ત્યારે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય. એનો અર્થ કે આની અંદર જેટલી પણ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ થયેલો હતો એ બધી ઉર્જા ફરી પાછી અહીંયા ઉદ્ગમને મળી જાય. બધી ઉર્જા પાછી ઉદ્ગમને મળે. એટલે આ આટલા સમયગાળા દરમિયાન ઉર્જાનો વ્યય થતો નથી. કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયું, પ્રવાહ છે તે મહત્તમ, અને સંપૂર્ણ ડિસ્ચાર્જ એટલે કેપેસિટર વિદ્યુત વિભારિત થયું, એટલે હવે કોઈ વોલ્ટેજ આ પ્લેટો વચ્ચે હશે નહીં, એટલે વોલ્ટેજ અહીંયા આપણને 0 મળે. પ્રવાહ મહત્તમ ત્યારે વોલ્ટેજ 0. હવે પ્રવાહ છે તે આમ ફરે છે. હવે અહીંયા ડિસ્ચાર્જ થઈ ગયું સંપૂર્ણપણે, તો હવે કેપેસિટરની પ્લેટો વચ્ચેની પોલારિટી છે તે હવે ચેન્જ થશે. હવે અહીંયા ધન વિદ્યુતભાર જમા થવા લાગશે આ પ્લેટ ઉપર, અને અહીંયા ઋણ. જેમ જેમ આ વિદ્યુતભારિત થવા લાગશે તેમ પ્રવાહ પાછો ઘટવા લાગે. જ્યારે આ સંપૂર્ણપણે વિદ્યુતભારિત થઈ જાય, વિરુદ્ધ ધ્રુવત્વ મળશે, અહીંયા પેલા કરતા વિરુદ્ધ પોલારિટી મળશે. જ્યારે સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે પ્લેટો વચ્ચે વોલ્ટેજ આપણને મહત્તમ મળે, અને સંપૂર્ણ ચાર્જ થાય ત્યારે પ્રવાહ શૂન્ય થઈ જાય. ત્યારે ફરી પાછો જે આમાં ઉર્જા છે તે આને આપશે, કેપેસિટરમાં ઉર્જાનો સંગ્રહ થશે. ફરી પાછું આ છે તે ડિસ્ચાર્જ થવા લાગે, એટલે પ્રવાહ છે તે ફરી પાછો વધવા લાગે, અને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે પ્રવાહ મેક્સિમમ, ત્યારે વોલ્ટેજ 0. અને ત્યારે કેપેસિટરમાં સંગ્રહિત બધી ઉર્જા ફરી પાછી ઉદ્ગમને મળે. તો આમ એક પૂર્ણ ચક્ર દરમિયાન અહીંયા પાવરનો વ્યય થતો નથી. ઉદ્ગમ પાસેથી જેટલી ઉર્જા મેળવે છે એ બધી પાછી આપી દે છે. અહીંયા આના દરમિયાન પ્રવાહ વિરુદ્ધ દિશામાં મહત્તમ થાય છે ત્યારે આ પ્રવાહ ઋણ છે, આપણે વિરુદ્ધ દિશા એટલે ઋણ લઈએ, પણ ત્યારે વોલ્ટેજ છે તો ધન જ છે. તેથી અહીંયા વોલ્ટેજ ધન, પ્રવાહ ઋણ, તો પાવર આપણને ઋણ મળે.
અને ઋણ પાવરનો અર્થ એ કે કેપેસિટર છે એ ફરી પાછી ઉર્જા ઉદ્ગમને આપી દે છે. જ્યારે પાવર ધન એટલે કેપેસિટર ઉર્જા મેળવે અને પાવર ઋણ એટલે કેપેસિટર ઉર્જા આપે છે, ઉદ્ગમને ઉર્જા આપે છે. તેથી આ સમગ્ર ચક્ર દરમિયાન પાવરનો વ્યય થતો નથી. તો આ રીતે આપણે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથનો અભ્યાસ કરી શકીએ. આપણે ધ્યાનમાં શું રાખવાનું? તો એક તો માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હોય ત્યારે કળા તફાવત શૂન્ય. માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય ત્યારે કળા તફાવત π/2, પણ પ્રવાહ છે તે વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય. માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય ત્યારે પણ કળા તફાવત π/2, પણ ત્યારે પ્રવાહ છે તે વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હોય. બીજી બાબત કે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હોય ત્યારે પાવરનો વ્યય મેક્સિમમ, મહત્તમ. માત્ર ઇન્ડક્ટર અથવા માત્ર કેપેસિટર વાળો એસી પરિપથ હોય ત્યારે પાવરનો વ્યય શૂન્ય. આ દરેક બાબતો છે તે આપણે ધ્યાનમાં રાખવાનું છે. આમાં ખ્યાલ ના આવે ત્યાં પૂછો. તો ત્યાર પછી કેટલાક ઉદાહરણ છે તે આપણે સમજીએ. એક ઉદાહરણ છે, ઉદાહરણ 7.3. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનોનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? એક બલ્બને કેપેસિટર સાથે જોડેલો છે અને એક વખત ડીસી બેટરી જોડેલી છે, એક વખત એસી બેટરી જોડેલી છે. એટલે ડીસી બેટરી જોડશું ત્યારે કેપેસિટર જ્યાં સુધી વિદ્યુત ભારિત થતું હશે ત્યાં સુધી પરિપથમાં પ્રવાહ પસાર થશે અને ત્યાં સુધી બલ્બ છે તે પ્રકાશિત રહેશે. જેવું કેપેસિટર સંપૂર્ણપણે વિદ્યુત ભારિત થઈ જાય પછી પ્રવાહ પસાર થતો નથી, બલ્બ પ્રકાશિત રહેતો નથી. અને કેપેસિટન્સ છે તે ઘટાડવામાં આવે તો ડીસી પરિપથમાં કોઈ ફેરફાર થતો નથી. ડીસી પરિપથ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ એસી પરિપથ આપણે લઈએ તો તેમાં કેપેસિટિવ રિએક્ટન્સ આપણને મળે. એસી પરિપથમાં XC બરાબર 1/ωc. એક એસી પરિપથ હોય ત્યારે કેપેસિટરમાં પ્રવાહ પસાર થશે. પ્રવાહનું મૂલ્ય સતત બદલાતું હોય એટલે બલ્બ છે તેની પ્રકાશિતતા છે એ પણ બદલાશે. પ્રવાહ સતત પસાર થશે પણ બલ્બની પ્રકાશિતતા છે તે બદલાતી જાય. પણ હવે જો અહીંયા એમ કીધું છે કે કેપેસિટન્સ ઘટાડવામાં આવે, કેપેસિટન્સ ઘટાડીએ તો XC છે તે વધે, કેપેસિટિવ રિએક્ટન્સ છે તેમાં વધારો થાય. મતલબ આવા પરિપથનો અવરોધ વધે એવું આપણે અહીંયા કહી શકીએ. અને તેથી જેમ અવરોધ વધે તો પ્રવાહ છે તે નિયંત્રિત થાય, પ્રવાહ ઘટે તો બલ્બ છે તેની તેજસ્વીતા છે તેમાં ઘટાડો થાય, તેનું જે તેજ છે તે ઓછું થાય. એટલે એસી પરિપથ જો હોય અને કેપેસિટન્સને ઘટાડવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ વધે અને તેથી બલ્બ છે તેની પ્રકાશિતતા પહેલાં કરતાં ઓછી થાય. તો આ રીતે ડીસી અને એસી પરિપથ છે તેમાં જુદી જુદી પરિસ્થિતિ જોવા મળે. ત્યાર પછી ઉદાહરણ છે 7.4.
250 વોલ્ટ 50 હર્ટ્ઝના સ્રોત સાથે 15 માઇક્રોફેરેડના કેપેસિટરને જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું આરએમએસ અને મહત્તમ મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે? અહીંયા આપણને VRMS નું મૂલ્ય આપેલું છે 250 વોલ્ટ અને વોલ્ટેજની આવૃત્તિ 50 હર્ટ્ઝ. એક કેપેસિટર જોડેલું છે 15 માઇક્રોફેરેડનું. તો કેપેસિટિવ રિએક્ટન્સ શું થશે તે આપણે મેળવવું છે. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC બરાબર 1/ωc. ઓમેગા એટલે 2πν × C. તેથી 1/2π એટલે 3.14, ન્યુ 50 અને C નું મૂલ્ય 15 માઇક્રોફેરેડ એટલે 15 ગુણાકારમાં 10⁻⁶ ઘાત. 50 ગુણાકારમાં 2 એટલે 100, 100 ગુણાકારમાં 3.14 એટલે 314. તો અહીંયા આમ લખશું 10⁻⁶ ઘાત અંશમાં જાય અને છેદમાં આવશે 314 ગુણાકારમાં 15. એટલે અહીંયા 314 ગુણાકારમાં 15 પ્લસ 6 ઘાત આવશે. 10⁻⁶ ઘાત છેદમાં 4710. તો 1/4710 એટલે 0.000212 અને 10⁶ ઘાત. ધ્યાનના બરાબર આપણે આમ લખી શકીએ 212.3 ઓહમ. કેપેસિટિવ રિએક્ટન્સ આપણને આટલું મળશે 212.3 ઓહમ. પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું થશે? તો IRMS બરાબર VRMS upon XC. ઓમના નિયમ અનુસાર I બરાબર V upon R. V 250 અને XC આપણે લઈએ 212. તો અહીંયા 250 ભાગ્યા 212 એટલે આપણને મળશે 1.18. આપણે લઈએ 1.18 એમ્પિયર. અહીંયા ટેક્સમાં રકમમાં 250 વોલ્ટ આપેલ છે, પણ જ્યારે અહીંયા કિંમત મૂકી છે તે 220 છે. એટલે રકમમાં 250 છે એ અનુસાર લઈએ તો 1.18 એમ્પિયર આપણને પ્રવાહનું આરએમએસ મૂલ્ય મળે. અને પ્રવાહનું મહત્તમ મૂલ્ય જો આપણે મેળવવું હોય તો Im બરાબર √2I. √2 એટલે 1.41 અને I 1.18. એટલે અહીંયા આપણને પ્રવાહનું મહત્તમ મૂલ્ય મળશે 1.41 ગુણાકારમાં 1.18 એટલે 1.66 એમ્પિયર. આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય મળે. આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. અને એક હજી જવાબ આપેલો છે, આ પ્રશ્ન પૂછેલો છે કે આવૃત્તિ જો બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું ફેરફાર થાય? આ આવૃત્તિ છે તે આપણે બમણી કરીએ તો કેપેસિટિવ રિએક્ટન્સ છે તે અડધું થઈ જશે. ન્યુ છે તે ડબલ કરશું આપણે તો કેપેસિટિવ રિએક્ટન્સ છે તે અડધું થઈ જાય. અને કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય અડધું થશે તો પ્રવાહનું મૂલ્ય છે તે બમણું થાય.
એટલે કેપેસિટિવ રિએક્ટન્સ છે તે અડધું થાય અને પ્રવાહનું મૂલ્ય છે તે બમણું થાય. તો આ રીતે આપણે ગણી શકીએ. ત્યાર પછી ઉદાહરણ છે તે થિયોરિટિકલ છે, તમે વાંચજો અને તમારી રીતે એને સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાય તો મને પૂછજો. બાકી આજે આપણે અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં 3 ઘટકો સાથેનો આપણે એસી પરિપથ છે તેને સમજવો છે. 3 ઘટક એટલે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ. અત્યાર સુધી આપણે એક ઘટક લીધેલા છે. હવે 3 ઘટક સાથે હોય અને શ્રેણીમાં હોય 3 ઘટક, તો આવા એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહનું સમીકરણ તેમજ તેમના વચ્ચેનો કળા તફાવત આપણે મેળવવો છે. અને આવા પરિપથ માટે પાવરનું સમીકરણ પણ આપણે મેળવીશું. આજે અહીં સુધી રાખીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આવજો. કાલે ગુરુવાર છે અને કાલે મારે સ્કૂલે જવાનું છે વહેલું, એટલે કાલનો આપણો લેક્ચર છે તે બપોર પછી રાખશું. એટલે કાલે આપણો લેક્ચર સવારમાં નથી, કાલે બપોર પછી 4:30 વાગે